Why to compete and compare my own people? Why? When I am fully confident that they are my own, how can I expect anything? They must be different. જેને હું મારા કહું, બસ પૂર્ણ વિરામ. હવે ત્યાં આગળ કશું વિચારવાનું નથી, કેમ કે મારા છે ભાઈ. બીજા કોઈ પણ અદ્ભુત હોય આ વિશ્વમાં, બીજા જે છે એનાથી શ્રેષ્ઠ કોઈ પણ ન હોય તો પણ શું? જે મારા છે એ મારા છે. એનું કેવી રીતે સરખાવું કે પેલા તો આમ છે, તમે આ નથી, તમારે આમ કરવું જોઈએ? સરખામણી કેવી રીતે હું કરું? અરે આ જ છે, એ મારા છે ભાઈ. એ જે છે એ જ મારા છે. And even I cannot compete. હું હરીફાઈ કેવી રીતે કરું મારા ભાઈ સાથે, મારી બેન સાથે, મારા દીકરા સાથે, મારી દીકરી સાથે? They are not my competitor. અને જીતીને હું શું લઈશ? એને હરાઈને મને મળશે શું? એની જોડે સ્પર્ધા, હરીફાઈ? મને તો બંને ઘટના, મારા માણસો જોડે સરખામણી કરવી કે મારા માણસ જોડે હરીફાઈ કરવી, બંને સાચું કહું મને તો પાપ લાગે છે. મને એવું લાગે છે કે આ જ અધર્મ છે, આ જ નર્કનું સર્જન છે. યાર, હું પહેલેથી એવું માનું છું કે આ મારા છે, બસ. ત્યાં અલ્પ વિરામ છે નહીં, આગળ કશું જ વિચારવામાં નહીં આવે. એ લોકો કેમ આવા છે, એ લોકો કેવા હોવા જોઈએ, એ લોકો કેમ બીજા જેવા નથી, આ કશું જ નહીં આવે, કેમ કે એ મારા છે. એ શિક્ષણ આપણને મા બાપે આપ્યું છે, કેમ કે મા બાપે એના સંતાનોમાં સરખામણી નથી કરી, હરીફાઈ એકબીજાને લડાયા નથી. મા બાપે એ જ નક્કી કર્યું, જે છે એ મારા બાળકો છે, ધ સેમ. અને હવે બાળકો નક્કી કરે કે કયું બાળક મજબૂત, કયું બાળક નબળું, કોણ વફાદાર, કોણ દગાબાજ, કોણ પવિત્ર, કોણ અપવિત્ર, કોણ કુટુંબ માટે લાયક, કોણ કુટુંબ માટે ગેરલાયક. આ સંતાનો એકબીજા માટે નિર્ણય લે તો મા બાપ શંકાસ્પદ ભૂમિકામાં આવી ગયા કે મા બાપે શું શીખવાડ્યું? જે મા બાપના જીન્સમાંથી, લોહીમાંથી, શરીરમાંથી આપણું સર્જન થયું તો આપણી અંદર એ જ આવવું જોઈએ. આપણા પોતાના માણસો છીએ ભાઈ. જયારે કહીએ છીએ અમારો દીકરો છે, દીકરી છે, અમારો ભાઈ છે, અમારી બહેન છે, બસ ત્યાં ચર્ચા પૂરી થઈ ગઈ. ત્યાં ફાયદો, ત્યાં ગેરફાયદો, ત્યાં આવડત, ત્યાં અણઆવડત ને કશું નથી હોતું. એવું નથી કહેતો કે પોતાના માણસો એ સતયુગના જ માણસ હોય, સદગુણોથી ભરેલા હોય, એવું નથી કહેતો. ભૂલ માત્ર માણસની જ થાય, નહીતર તો એ લોકો ઈશ્વર બની ગયા હોત ને.
પણ આપણા જ છે, આપણા જ છે. એટલે એની બધી જ ભૂલ એ ભૂલ નથી, કેમ કે એ આપણા છે.